નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો સમરસ હોસ્ટેલની અંદર ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયા છે. તો આજે આપણે વિડીયોની અંદર એ જાણકારી મેળવી લઈએ કે જો તમારે સમરસ હોસ્ટેલની અંદર એડમિશન લેવું હોય તેનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું. એકવાર તમે આખો વિડીયો જોઈ લેશો એટલે તમે ઘરે બેઠા જાતે ત્યાં સમરસ હોસ્ટેલનું ફોર્મ ભરી શકશો અને ફોર્મ ભરો તો તમારે એક પણ મુશ્કેલી નહીં પડે. તો તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. હજુ આ જે સમરસ હોસ્ટેલ છે એ ગુજરાતના અલગ અલગ જિલ્લામાં આવેલી છે અને જે સમરસ હોસ્ટેલ છે એની અંદર તમને ફ્રીમાં રહેવાની અને જમવાની સગવડતા હોય છે. તો એ બધાને ખ્યાલ જ હશે. તો હવે આપણે સમરસ હોસ્ટેલની અંદર ફોર્મ ભરવું હોય તો સૌપ્રથમ આપણે ગૂગલમાં સમરસ હોસ્ટેલ ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું. એટલે પહેલી તે વેબસાઇટ આવી જશે સમરસ.ગુજરાત. તો આપણે જે પહેલી વેબસાઇટ છે એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. આપણે ફોર્મ ભરવી એ પહેલાં આ એક નોટિફિકેશન લિસ્ટ છે એની અંદર આજે સમરસ હોસ્ટેલની અંદર ફોર્મ ભરવાની જે પણ માહિતી છે એ તમને નોટિફિકેશન અહીં જોવા મળશે. તમે રીડ મોર ઉપર ક્લિક કરશો એટલે તમને પહેલી તે નોટિફિકેશન જોવા મળશે. સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા અંગેની જાહેરાત શૈક્ષણિક વર્ષ 2025-26. આપણે જે ડાઉનલોડ અટેચમેન્ટનો ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાની. એટલે આ રીતની પીડીએફ આવી જશે અને આ જે પીડીએફ છે એ આપણે ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકેલી છે, જ્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. તો જો આપણે સમરસ હોસ્ટેલની અંદર 2025-26 વર્ષ માટે ફોર્મ ભરવાનું થતું હોય તો એના ફોર્મ ક્યારે ભરાવાના છે એ તારીખ અહીંયા લખેલી છે. 23/5 થી લઈને 30/6 સુધી, એટલે કે 30 જૂન સુધી આના ફોર્મ ભરવાનું શરૂ રહેશે. તો આપણે આ તારીખની અંદર ફોર્મ ભરી દેવાનું. અને આ જે તારીખ છે ગ્રુપ 1 અને ગ્રુપ 2 માટે લાગુ પડશે. જો તમે ગ્રુપ 3 ની અંદર આવતા હો તો તમારે 20/6 સુધીમાં આનું ફોર્મ ભરી દેવાનું. અને જે ગ્રુપ અલગ અલગ આપેલા છે એ તમે જ્યારે ફોર્મ ભરશો ત્યારે તમને ખ્યાલ આવી જશે કે કયા ગ્રુપમાં કોણ કોણ આવે છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવી લઈએ કે કઈ રીતે ઓનલાઈન ફોર્મ ભરવું. તો એ ડાબી બાજુ છાત્રાલય ઓનલાઈન એડમિશનનો જે ઓપ્શન આપેલો છે આપણે એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. જો તમારું આની અંદર એક વાર એકાઉન્ટ બનાવેલું હોય તો તમે આનાથી લોગિન કરી શકો છો, પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓનું આની અંદર એકાઉન્ટ નહીં હોય. તો આપણે સૌપ્રથમ વાર નવું એકાઉન્ટ કઈ રીતે બનાવવાનું એ જોઈ લેવી. તો જો તમારે નવું તે એકાઉન્ટ બનાવવાનું હોય તો એક રજિસ્ટરનો ઓપ્શન આપેલો છે, આપણે એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ આવી જશે. તો આની અંદર એકાઉન્ટ બનાવવા માટે આપણે અમુક બેઝિક માહિતી નાખવાની થશે. કઈ રીતે એન્ટર કરવાની એ જોઈ લઈએ. તો પહેલા છે ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને સરનેમ. તો એમાં ફર્સ્ટ નેમની અંદર તમારું જે નામ હોય એ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. મિડલ નેમમાં તમારા પપ્પાનું નામ એન્ટર કરી દેવાનું અને સરનેમમાં તમારી અટક એન્ટર કરી દેવાની. અને આ તમે જે નામ નાખો આખું એ તમારી માર્કશીટ મુજબ જ તે તમારે એન્ટર કરવાનું. 12મા ઉપર એડમિશન લેવાનું હોય તો 12માની માર્કશીટ પ્રમાણે, કોલેજ ઉપર એડમિશન લેવાનું હોય તો કોલેજની માર્કશીટમાં જે રીતે નામ લખેલું એવી રીતે તમારે માહિતી નાખી દેવાની. પછી ડેટ ઓફ બર્થમાં જે પણ તમારી જન્મ તારીખ હોય તમારે આનાથી સિલેક્ટ કરી લેવાની. પછી મોબાઈલ નંબરમાં તમારો જે 10 આંકડાનો મોબાઈલ નંબર હોય એ તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી ઈમેલ આઈડીમાં તમારું જે પણ ઈમેલ આઈડી હોય તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. અને એની જ ઈમેલ આઈડી બીજી વાર તમારે આ જે કન્ફર્મ ઈમેલ આઈડી છે એની અંદર એન્ટર કરી દેવાનું. પછી આધાર કાર્ડ નંબરની અંદર તમારો જે પણ આધાર કાર્ડ નંબર હોય એ આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી પાસવર્ડની અંદર તમારે જે પણ પાસવર્ડ રાખવો હોય તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી આ કેપ્ચામાં તમને જે જમણી બાજુ કેપ્ચા બતાય છે એ એન્ટર કરીને રજિસ્ટર ઉપર ક્લિક કરી દેવાની. એટલે તમારું એકાઉન્ટ બની જશે. એટલે લખેલું આવી જશે કે સક્સેસફુલી તમારું એકાઉન્ટ બની ગયું છે. પછી આપણે ઓકે ઉપર ક્લિક કરી દેવાની. એટલે પછી આ રીતનું એક લોગિનનો પેજ આવી જશે. અને જો ન આવે તો ફરીથી આ જે ઓનલાઈન એડમિશનનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરશો એટલે સીધું આ રીતનો પેજ આવી જશે. હવે આની અંદર લોગિન કરવા માટે આપણું જે ઈમેલ આઈડી હોય આપણે બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. આપણે જે એકાઉન્ટ બનાવ્યું ત્યારે જે પાસવર્ડ રાખ્યો હોય એ એન્ટર કરી દેવાનો. પછી જે કેપ્ચા બતાવે છે એ એન્ટર કરીને લોગિન ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આની અંદર આપણે 6 સ્ટેપમાં ફોર્મ ભરવાનું થશે. પહેલું સ્ટેપ છે એ તો ફક્ત નોટિસ જ છે, બાકીના બધા સ્ટેપમાં આપણે માહિતી નાખવાની થશે. તો જો આ જે નોટિસ છે એની અંદર અમુક બેઝિક માહિતી લખેલી છે એ આપણે એકવાર જોઈ લેવાની. અને જો લખેલું પણ છે કે આપણે આગળ કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો એ એકવાર તમે જોઈ લેજો. એ પ્રમાણે તમારે આગળ ડોક્યુમેન્ટની જરૂર પડશે. જો આ બધી માહિતી એકવાર વચાઈ જાય પછી તમારે આ એગ્રી ઉપર ક્લિક કરીને સેવ એન્ડ નેક્સ્ટ એની ઉપર ક્લિક કરી દેવાનું. એટલે બીજું સ્ટેપ પર્સનલ ડિટેલનું આવી જશે. હવે આની અંદર આપણે અમુક બેઝિક માહિતી નાખવાની થશે. આપણે જે રજીસ્ટ્રેશન કરતી વખતે માહિતી નાખેલી છે જેમ કે આપણું નામ છે, ડેટ ઓફ બર્થ છે, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી વગેરે અહીંયા આવી જશે. એની સિવાયની આપણે એન્ટર કરવાની થશે. તો જો એમાં પેલું છે સ્ટુડન્ટ ટાઈપ, એટલે કે જો આપણે આ વર્ષે પહેલી વાર તે એપ્લાય કરતા હોય તો આપણે ન્યૂ ઉપર તે ક્લિક હશે ને એમને રહેવા દેવાની. ઇન કેસ કોઈ વિદ્યાર્થી આની પહેલા એપ્લાય કરેલું હોય અને હવે એને બીજા કે ત્રીજા વર્ષ માટે રહેવા માટે એપ્લાય કરવાનું થતું હોય તો એને રિન્યુઅલ ઉપર ક્લિક કરીને આગળ વધવાનું થશે. બાકી બધી માહિતી તો એને સેમ જ તે નાખવાની થશે, પરંતુ ફક્ત જો રિન્યુઅલ હોય તો એને રિન્યુઅલ સિલેક્ટ કરવાનું અને ફર્સ્ટ ટાઈમ આપણે એપ્લાય કરતા હોય તો ન્યૂ ઉપર ટીક રહેવા દેવાની. પછી આપણું નામ ને ડેટ ઓફ બર્થ લખી આવી જશે. પછી એ કાસ્ટની અંદર તમારે જે લાગુ પડતી હોય એસસી છે, એસટી કે એસીબીસી કે અધર. હવે જો આની અંદર ઈડબ્લ્યુએસમાં જે વિદ્યાર્થી આવતા હોય એને અધર સિલેક્ટ કરી લેવાનું અને પછી સબ કાસ્ટમાં એબીસી સિલેક્ટ કરી લેવાનું. અને જો કોઈ વિદ્યાર્થી એસીબીસી વિચરિત વિમુક્તિ જાતિ કે એમાં જો કઈ આવતું હોય તો અલગથી ઓપ્શન આપેલો છે, પરંતુ જો એમાં કઈ ન આવતું હોય ફક્ત એસીબીસીમાં આવતું હોય તો એને એસીબીસી સિલેક્ટ કરી લેવાનું. પછી સબ કાસ્ટની અંદર એને જે પણ એની કાસ્ટ હોય સિલેક્ટ કરી લેવાની. એવી રીતે જો એસસી એસટીમાં આવતો એની સિલેક્ટ કરશે તો એમાં પણ એને આયા સબ કાસ્ટમાં એની જે પણ કાસ્ટ આવતી હોય સિલેક્ટ કરી લેવાની. પછી છે જેન્ડર, તમારે જે પણ જેન્ડર લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું. પછી મેરિટલ સ્ટેટસમાં જે લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી આ ફેમિલી ઇન્કમમાં તમારો જે આવકનો દાખલો હોય એની અંદર જેટલી પણ ઇન્કમ
લખેલી હોય તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાની. પછી સ્ટુડન્ટ એડ્રેસમાં તમારું જે ઘરનું પરમેનન્ટ એડ્રેસ હોય એ આપણે એન્ટર કરી દેવાનું. પેલું છે ડિસ્ટ્રિક્ટ, તમારું જે પણ ડિસ્ટ્રિક્ટ હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી અહીંયા રેસિડન્ટ તાલુકા અથવા સિટી, એટલે કે તમે જો કોઈ તાલુકાની અંદર રહેતા હોય તો તમે તાલુકાનું નામ એન્ટર કરી દેવાનું. તમે જો કોઈ ગામડે એટલે કે વિલેજમાં રહેતા હોય તો તમારું વિલેજનું નામ એન્ટર કરી દેવાનું. પછી એડ્રેસમાં આ બોક્સની અંદર તમારું જે પણ આખું એડ્રેસ હોય એ આખું તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી પિનકોડની અંદર તમારું એરિયાનું જે પણ પિનકોડ હોય તમારે આખો એન્ટર કરી દેવાનું. પછી એ સ્ટુડન્ટ ફોટોમાં તમારો ફોટો અપલોડ કરવાનો થશે, તો અપલોડ કરવા માટે તમારે અપલોડનો જે ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાની, એટલે ફોટો અપલોડ થઈ જશે. બને તો ફોટો છે આપણે 50 KB સુધીની સાઈઝ આપણે રાખવાની, જેથી અપલોડ કરવા માટે કાંઈ પણ પ્રોબ્લેમ ન આવે. હવે આટલી માહિતી એન્ટર થઈ જાય પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એના ઉપર ક્લિક કરી દેવાની. હવે આપણે આગળની માહિતી મેળવી એ પહેલા તમે જો આપણી ચેનલમાં નવા હો અને આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. હવે ત્રીજું છે એજ્યુકેશન ડિટેલ. તો એની અંદર પહેલું છે ડિટેલ ઓફ કોર્સ એનરોલ, એટલે કે આપણે હાલમાં કયા કોર્સની અંદર એડમિશન લીધેલું છે એની માહિતી નાખવાની થશે. જો કે વિદ્યાર્થીએ 12 પછી કોલેજની અંદર એટલે કે યુજીની અંદર એડમિશન લીધેલું હોય તો એની માહિતી નાખવાની થશે. કોઈ વિદ્યાર્થીઓ એને યુજી પછી પીજીમાં એડમિશન લીધેલું હોય તો એની માહિતી નાખવાની થશે. તેમાં પહેલું છે કોલેજ ડિસ્ટ્રિક્ટ, એટલે કે કયા ડિસ્ટ્રિક્ટની અંદર તમે એડમિશન લીધેલું છે એ ડિસ્ટ્રિક્ટ તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી તમે કઈ કોલેજની અંદર એડમિશન લીધેલું છે એ કોલેજનું નામ તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી કોર્સ નેમ, એટલે કે કયા કોર્સની અંદર તમે એડમિશન લીધેલું છે, અલગ અલગ કોર્સના નામ આપેલા છે, તમારે જે પણ લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. એક્ઝામ્પલ તરીકે આપણે અત્યારે બીકોમ સિલેક્ટ કરી લેવી છે. પછી આ કોલેજ એડ્રેસની અંદર આપણી કોલેજનું જે પણ એડ્રેસ હોય એ આપણે આખું આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી આ ઓપ્શન છે કે તમે શું ફાઇનલ યર સ્ટુડન્ટ છો, એટલે કે તમે ફાઇનલ યરની અંદર અભ્યાસ કરો છો. જો કરતા હોય તમારે યસ ઉપર ટિક કરી દેવાની, અને જો ન કરતા હોય તો નો ઉપર ટિક કરી દેવાની. પછી છે ડિટેલ ઓફ પાસ એક્ઝામ, એટલે કે તમે છેલ્લે કઈ એક્ઝામ પાસ કરેલી છે એની માહિતી નાખવાની થશે. જો આપણે બીકોમ અહીંયા સિલેક્ટ કરેલું છે એટલે ઓટોમેટિક 12માની માહિતી નાખવાની થશે. અને ઇન કેસ તમે જો માસ્ટર ડિગ્રી કરતા હોય તો તમારે ગ્રેજ્યુએશનની માહિતી નાખવાની થશે. એટલે તમારે કઈ માહિતી નાખવાની એ ઓટોમેટિક લખેલું હશે, એ પ્રમાણે તમારે બાકીની માહિતી નાખી દેવાની. તો જો 12 કે ડિપ્લોમાની માહિતી નાખવાની થતી હોય તો આપણે એ એન્ટર કરી દઈશું, અને જો ગ્રેજ્યુએશન લખેલું આવે તો આપણે એની માહિતી એન્ટર કરી દઈશું. તો હવે 12માની માહિતી નાખવાની થાય તો અહીંયા લખેલું આવશે કે તમારે કેટલા પર્સન્ટેજ આવેલા છે એ તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાના. હવે જો અહીંયા પર્સન્ટેજ લખેલું છે એટલે આપણે ફક્ત પર્સન્ટેજ જ તે અહીંયા લખવાના, પર્સન્ટાઇલ આપણે લખવાની નથી, એ ખાસ ધ્યાન રાખજો. પછી પાસ કોર્સ નેમ, એટલે કે તમે 12મું છે કયા કોર્સમાં પાસ કરેલું છે, સાયન્સ, આર્ટ્સ, કોમર્સ, એ તમારે એન્ટર કરી દેવાનું. ઇન કેસ કોઈને ગ્રેજ્યુએશન હોય તો કયા કોર્સની અંદર ગ્રેજ્યુએશન કરેલું છે એ એન્ટર કરી દેવાનું. પછી પાસ યરમાં કયા વર્ષે પાસ કરેલું છે યર એન્ટર કરી દેવાનું. પછી કોલેજ અથવા સ્કૂલ નેમમાં, એટલે કે કયા સ્કૂલમાંથી તમે 12 પાસ કરેલું છે એ એન્ટર કરી દેવાનું. અથવા ડિપ્લોમા ગ્રેજ્યુએશન કરેલું હોય તો કઈ કોલેજમાંથી કરેલું છે એ એન્ટર કરી દેવાનું. પછી તમારે સ્કૂલ કે કોલેજ જે લાગુ પડતી હોય એનું એડ્રેસ તમારે આ બોક્સની અંદર આખું એન્ટર કરી દેવાનું. હવે એટલી માહિતી એન્ટર થઈ જાય પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એના પર ક્લિક કરી દેવાની. પછી ચોથું છે અધર ડિટેલ. તો એની અંદર પેલો ઓપ્શન છે કે ડિસેબલ, કે તમે શું હેન્ડીકેપ વિદ્યાર્થી છો, જો હો તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. તો તમારે કઈ ટાઈપની ડિસેબિલિટી છે એ સિલેક્ટ કરી લેવાની થશે. પછી તમારે કેટલા પર્સન્ટેજ ડિસેબિલિટી છે એ એન્ટર કરી દેવાની. અને જે તમે ડિસેબિલિટી એટલે કે તમે જે હેન્ડીકેપનું પ્રમાણપત્ર કઢાવેલું હોય એ તમારે અપલોડ કરી દેવાનું. અને તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરો એની સાઇઝ તમારે 5 MB થી નીચે રાખવાની. તમે ફોટો અથવા PDF કોઈ પણ અપલોડ કરી શકો છો. અને જો તમે કઈ ડિસેબલ પર્સન ન હો તો તમારે નો ઉપર ટિક રહેવા દેવાની. પછી બીજો ઓપ્શન છે ઓર્ફન, એટલે કે અનાથ. તમે જો અનાથ બાળક હો તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. તો તમારે જે અનાથનું તમે પ્રમાણપત્ર કઢાવેલું એ તમારે અપલોડ કરવાનું થશે. એ પણ 5 MB થી નીચે તમારે સાઇઝ રાખવાની. અને જો તમે કઈ અનાથ ન હો તો તમારે નો ઉપર ટિક રહેવા દેવાની. પછી આ ઓપ્શન છે ચાઇલ્ડ ઓફ વિડો, એટલે કે તમારા પપ્પા એક્સપાયર થઈ ગયા હોય અને તમારી મમ્મી છે એ વિધવા હોય તો તમારે આ ઓપ્શન લાગુ પડશે. તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. તો તમારે આ જે વિડો પ્રૂફ એક હોય એ તમારે અપલોડ કરવાનું થશે. તો એ પણ ડોક્યુમેન્ટ તમારે 5 MB થી નીચે સાઇઝ રાખવાની. અને જો તમારે આગળ લાગુ ન પડતું હોય તો તમારે નો ઉપર ટિક રહેવા દેવાની. હવે એટલું થઈ જાય પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે આની અંદર હવે આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે. કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે એનું લિસ્ટ પણ અહીંયા આવી જશે. અને બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવા ફરજિયાત છે. અને આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવી એની સાઇઝ તમારે બધાની 5 MB થી નીચે રાખવાની. અને આ ડોક્યુમેન્ટ છે તમે JPG, PNG કે PDF કોઈ પણ ફોર્મેટમાં અપલોડ કરી શકશો. હવે એમાં પેલું છે કે તમારે જો 12 ઉપર એડમિશન લેતા હોય તો 12માની, ગ્રેજ્યુએશન ઉપર લેતા હોય તો ગ્રેજ્યુએશન, અને ડિપ્લોમા ઉપર લેતા હોય તો ડિપ્લોમાની જે પણ લાગુ પડતી હોય એ માર્કશીટ ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરીને જ્યાં પડી હોય સિલેક્ટ કરી લેવાની. એટલે તમે જે PDF અપલોડ કરશો એ અહીંયા આવી જશે. અને ઇન કેસ કોઈને એક કરતા વધારે માર્કશીટ થતી હોય તો બધાની કમ્બાઇન્ડ PDF કરીને પછી તમે અપલોડ કરી દેવાની. પછી બીજું છે LC, તો એ તમારે અહીંયા ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરીને જ્યાં પડ્યું સિલેક્ટ કરી લેવાનું. એવી રીતે કાસ્ટ સર્ટિફિકેટ અહીંયા અપલોડ કરી દેવાનું. પછી એવી રીતે ઇન્કમ સર્ટિફિકેટ હોય એ તમારે અહીંયા અપલોડ કરી દેવાનું. અને પછી છેલ્લું છે આધાર કાર્ડ, તો એ તમારે અપલોડ કરી દેવાનું. આ બધા ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એના ઉપર ક્લિક કરી દેવાની. પછી આ છેલ્લું ડિક્લેરેશનનું ફોર્મ આવશે. તો એની અંદર આ લખેલું છે કે તમે શું કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા છો, તો આપણે અહીંયા જો હો તો તમારે યસ ઉપર ટિક કરી દેવાનું. અને જો કઈ લાગુ ન પડતું તો નો ઉપર ટિક રહેવા દેવાની. એવી રીતે તમારે જો કઈ ગંભીર બીમારી હોય અથવા કઈ ચેપી રોગ હોય તો તમારે યસ ઉપર ટિક કરવાની. અને જો એવું કઈ ન હોય તો નો ઉપર ટિક રહેવા દેવાની. અને પછી આ ડિક્લેરેશનની માહિતી લખેલી છે એ એકવાર વાંચીને પછી આ બોક્સ છે એના ઉપર ક્લિક કરી દેવાની. અને પછી આ સબમિટ બટનનું જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે તમારું
જે ફોર્મ છે એ સબમિટ થઈ જશે અને એક તમને એપ્લિકેશન નંબર પણ આપવામાં આવશે. એ આપણે નોટ ડાઉન કરીને સાચવી રાખવાનો, ફ્યુચરમાં એની જરૂર પડશે. અને આપણે ફોર્મ ભર્યું છે એને પ્રિન્ટ કાઢવા માટે એમાં ઓપ્શન આવશે અને એમાં જો ન આવે તો ડાબી બાજુ એપ્લિકેશન પ્રિન્ટનો ઓપ્શન આપેલો છે, એના ઉપર ક્લિક કરીને તમે આ જે ફોર્મ ભર્યું છે ડાઉનલોડ કરી શકશો. અને ફ્યુચરમાં આપણે જે ફોર્મ ભર્યું છે એનું સ્ટેટસ જાણવું હોય તો અહીંયા ડાબી બાજુ એપ્લિકેશન સ્ટેટસનો એક ઓપ્શન આપેલો છે, એના ઉપર ક્લિક કરીને તમારું જે અરજી ફોર્મ છે એનું સ્ટેટસ શું છે એ તમે જાણી શકો છો. તો આથી સંપૂર્ણ માહિતી કે તમારે જો સમરસ હોસ્ટેલની અંદર એડમિશન લેવું હોય તો એનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું. હજી જો તમને કંઈ ખ્યાલ ન હોય અથવા તમે ફોર્મ ભરવાનું કંઈ મૂંઝવણ પડે તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% એનો આન્સર આપીશું. અને વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, જેથી કોઈને પણ આની અંદર ફોર્મ ભરવાનું થાય તો તે જાતે તે ફોર્મ ભરી શકે અને ફોર્મ ભરવામાં કંઈ પણ મુશ્કેલી ન પડે. અને જો તમે આપણી ચેનલમાં નવો હો અને આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળતી રહે. અને આપણી ટેલિગ્રામ ને વોટ્સઅપમાં પણ ચેનલ છે, એની અંદર જો તમે જોડાયેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના ઉપર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર ત્યાં મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.